India 9 News, Mirror of Truth. જય એકેડેમી સ્કૂલ દ્વારા બાળ રચનાત્મક પ્રોજેક્ટ વર્ક અને પ્રદર્શન કરવામાં આવ્યું। આજ રોજ તારીખ 31/12/2024 ને મંગળવારના જય એકેડેમી અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમમાં બાળકો દ્વારા બનાવેલા પ્રોજેક્ટ એટલે કે બાળ રચનાત્મક પ્રોજેક્ટ વર્કનું પ્રદર્શન કરવામાં આવ્યું। જય એકેડેમી અંગ્રેજી માધ્યમના આચાર્ય શ્રી ભાવિકાબેન પંડ્યા અને ગુજરાતી માધ્યમના આચાર્ય શ્રી જાગૃતિબેન ગઢવી અને લીડ કોઓર્ડિનેટર હેમાક્ષીબેન રાખીને ઉપસ્થિત રહ્યા હતા। નાના કપાયા જૂથ ગ્રામ્ય પંચાયતના સરપંચ શ્રી જખુભાઈ સોધમ, શકુરભાઈ સુમરા, લક્ષ્મણભાઈ શંકરભાઈ તેમજ રોટરી ક્લબમાંથી પધારેલા સહમંત્રી કરણભાઈ કંદોઈ અને તેમના સાથીદારોએ આજના આ પ્રદર્શનમાં હાજરી આપીને શાળાની ખૂબ જ શોભા વધારી હતી। પધારેલા મહેમાનોના હસ્તે નાના નાના ભૂલકાઓને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં વિજ્ઞાનને લગતા વૈદિક ગણિત, સ્પેલિંગ, સેનેટ્સ મેકર, ગેમ ઝોન, સ્ટોરી રેલિંગ એવા અનેક પ્રકારના પ્રોજેક્ટો તૈયાર કરવામાં આવ્યા હતા। જય એકેડેમી શાળામાં પીટી શિક્ષકની ફરજ બજાવતા પવન કુશવાહ આઈસ સ્ટોક ચેમ્પિયનશિપમાં પોતે રમવા ગયેલા અને એમાં વિજેતા થતા 2 ગોલ્ડ મેડલ પણ મેળવેલ હવે પછી નેશનલ લેવલ પર તેમની પસંદગી થયેલ છે। બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા, બીજી મુન્દ્રા, કચ્છ। આ છે સ્ટ્રોબેરી, આ છે જામફળ, આ છે એપલ, આ છે કેળા, આ છે ચેરી, આ છે મેંગો, આ છે સંતરા, આ છે દાડમ, આ છે પાઇનેપલ, આ છે દ્રાક્ષ, આ છે મેંગો, આ છે ગાય, આ છે ભેં, આ છે ઘોડો, આ છે ઊંટ, આ છે ભેંસ, આ છે બકરી ને આ છે મુર્ગો ને આ છે બિલાડી। જે આપણે પ્રોજેક્ટ જે આપણે લખ્યો છે એ બહુ છોકરાઓ માટે જાણવા શીખવા માટે બહુ સરસ છે। હું પોતે મારા બાળકો એમાં સ્કૂલમાં ભણે છે અને 5-7 વર્ષથી હું અહીંયા પ્રોજેક્ટ લેવા આવું છું અને સ્કૂલના છોકરાઓને ને બીજા જે આવે વાલીઓ વિદ્યાર્થીઓ અને કંઈક શીખવા જાણવા મળે। આ બહુ સરસ છે આ કાર્યક્રમ સ્કૂલનો। मैं मुंद्रा में आया हूँ अपने बच्चे का स्कूल प्रोजेक्ट देखने के लिए। ये जय एकेडमी में आज साइंस के बारे में, हिस्ट्री के बारे में और वातावरण को कैसे बचाया जाए वो सब बच्चों ने काफी अच्छा प्रोजेक्ट किया। उसमें टीचरों ने काफी मदद की है देखा मैंने, और बच्चों ने भी काफी प्रयास किया। काफी अच्छा प्रोजेक्ट था, बहुत अच्छा लगा यहाँ के मुझे। एटमॉस्फेयर, बच्चों का बिहेवियर, टीचर्स कैसे मेंटेन कर रहे हैं बच्चों को, स्कूल का वातावरण काफी अच्छा था, बहुत अच्छा लगा। थैंक यू जय एकेडमी। જય એકેડેમી સ્કૂલથી આજે જય એકેડેમીમાં SLC એટલે કે સ્ટુડન્ટ લેડ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેને બાળ રચનાત્મક પ્રદર્શની પણ કહેવામાં આવે છે, જેમાં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમના છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યો છે। 20થી વધારે કૃતિઓ છે અને બધા જ કૃતિઓમાં નવીનતા જોવા મળી છે આ વખતે। અને અમે જોયું છે કે બાળકોને એના દ્વારા જ એક સ્ટેજ મળે છે જેનામાંથી એ લોકોનો આત્મવિશ્વાસ વધે છે, અને અમે બીજા બધા પેરેન્ટ્સને પણ ઇન્વાઇટ કર્યા છે, જેના કારણે છોકરાઓનો કોન્ફિડન્સ લેવલ વધે અને પેરેન્ટ્સ જોવે તો એ પણ હેપી થાય એના માટે કરીને। અને બેસિક કૃતિઓમાં તમે જોઈ શકો છો સોલાર સિસ્ટમ છે, પછી બીજું ઘણું જ બધું એવું છે જેમ કે સ્ટોરી ટેલિંગ છે, ઘણા બધા નવા નવા આઈડિયાઝ એ લોકો દ્વારા બહાર આવ્યા છે, તો એના દ્વારા પેરેન્ટ્સને પણ બહુ જ ખુશી થઈ છે અને એક નવું એક પરફોર્મન્સ માટે એક સ્ટેજ પણ મળ્યું છે અમને। थैंक यू। मेरा नाम पवन कुशवाहा है और मैं जय एकेडमी में पीटी टीचर की जॉब करता हूँ, और मैं आइस स्टॉक स्पोर्ट्स गेम जो है मैंने अगले साल से ही चालू किया था प्रैक्टिस करना, जिसमें मेरा अभी 28 और 29 को दिसंबर को मेरा नेशनल वेस्ट जोन, सेकंड वेस्ट जोन मेरा गेम था आइस स्टॉक स्पोर्ट्स का, जिसमें मैंने पार्टिसिपेट किया और मेरे को 3 मेडल मिले, जिसमें से एक मेरा टीम डिस्टेंस का मेडल है, एक टीम गेम का मेडल है, एक टीम टारगेट का मेडल। मुझे 3 मेडल अपने गुजरात की टीम से मुझे मिले हैं। और इसमें वेस्ट जोन में पार्टिसिपेट जो किया था वो राजस्थान, MP, महाराष्ट्र और गुजरात की 4 टीमें आई थी, जिसमें से हमने अच्छा फाइनल में प्रदर्शन किया और मेडल लेके आए। थैंक यू।